મોડાસાના ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે કેન્દ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણા આજે મોડાસા પહોંચ્યા। શ્રી મકવાણાએ જણાવ્યું કે મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા માટે હું મોડાસા આવ્યો છું। તેમણે આગળ જણાવ્યું કે અનુસૂચિત જાતિ આયોગ મૃતકના પરિવારજનોને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ છે। આ મુલાકાત દરમિયાન અધ્યક્ષ શ્રી મકવાણાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સુરતના એસીપી સાથે સંપર્ક સાધીને મામલાની વિગતો જાણી હતી। આયોગ દ્વારા આ કેસમાં ન્યાયની ખાતરી માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું। એક નવયુવાન ડોક્ટર હર્ષદ પંડ્યાએ રેગિંગ જેવી વિકૃત માનસિકતાનો જે શિકાર બન્યા અને અસહ્ય વેદનાના કારણે એમણે જે પોતાના જાન ગુમાવ્યો છે, આત્મહત્યા કરી છે, એના પરિવારની અંદર દુઃખમાં સહભાગી થવા માટે અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એ માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન તરીકે આજે હું અહીંયા આવ્યો છું। યોગ્ય ન્યાય મળે એ દિશામાં આયોગના પ્રયત્નો રહેશે। આયોગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? તેમના પિતા દ્વારા ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરિવારની જે કંઈ માંગણી છે એ બધી જ માંગણીને ન્યાય મળે એ દિશામાં આયોગ સક્રિય છે। સુરતમાં જે ઘટના ઘટી છે, હર્ષભાઈએ જે સુસાઇડ કરેલું છે, એમાં પોલીસ દ્વારા છેલ્લે ક્યાં સુધી કાર્યવાહી કરવામાં આવી, કઈ કઈ કલમો દાખલ કરવામાં આવેલી છે અને આ લિસ્ટ જે સુરત શહેરમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં 1346/26 હેઠળ એક એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની કલમ છે 108 એબેટમેન્ટ ટુ સુસાઇડ। એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિથ એટ્રોસિટી। આમાં જેને આત્મહત્યા કરી છે હર્ષ પંડ્યા, ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબ, એમના જે રેસિડેન્શિયલ બીજા ડૉક્ટર છે એમના દ્વારા જે ત્રાસ આપી આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરાવાયું એ બાબતનો ગુનો દાખલ કર્યો છે। આ બાબતે સૌ પ્રથમ જેવું થયું એના પર એડી દાખલ કરવામાં આવી। એડી દાખલ કર્યા બાદ એન્ટી રેગિંગ કમિટી જે હોય છે હોસ્પિટલની, એનો તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો। એ રિપોર્ટના આધારે જે બાકીના જે સ્ટુડન્ટ હતા એમની સાથે બીજા 8-9 એમની ફરિયાદ લઈ એન્ટી રેગિંગની જે કલમો જે છે એ હેઠળ એમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો। એના પછી આ બીજો એબેટમેન્ટ ટુ સુસાઇડ, એમ આ મેટરમાં ટોટલ 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। અત્યારે એસીપી જેઆર દેસાઈ સાહેબનાઓ આની તપાસ કરી રહ્યા છે। અત્યારે ખૂબ જ પ્રાથમિક ધોરણે નિવેદન લેવામાં આવેલા છે અને બાકીની તપાસ અત્યારે ચાલી રહી છે। સર, આમાં કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે? ના, હજુ કોઈની એરેસ્ટ નથી કરવામાં આવ્યું। અત્યારે આ તપાસ ચાલે છે। આજે અમે અહીંયા આવ્યા છે, આવતીકાલે આગળની પ્રક્રિયા અમે તુરંત હાથ ધરીશું।